આ બલિ રાજાની એક છોકરી હતી રત્નમાલા, જુવાન છોકરી હતી, કુંવારી હતી. વામન નારાયણનું રૂપ જોઈને રત્નમાલા એટલી ખુશ થઈ ગઈ, એટલી ખુશ થઈ ગઈ. મનમાં એને ઈચ્છા થઈ, મનમાં એને વિચાર આવ્યો કે આવો સુંદર જો મારો છોકરો થાય તો એને મારું દૂધ પાવું. કોઈ ખરાબ ઈચ્છા નથી, રત્નમાલાની સારી ઈચ્છા છે. આવો સુંદર જો મને છોકરો થાય તો એને મારું દૂધ પાવું. અને વામન नारायण रत्नमाला मन की इच्छा समझी गया. रत्नमाला, मुझे अपना दूध पिलाना चाहती है, अगले में कृष्ण अवतार में तेरा दूध पीऊंगा. પછી વામન નારાયણે વિરાટ રૂપ લીધું અને બલિ રાજાને 3 પગલામાં લૂંટી લીધો. ત્યારે રત્નમાલાને એટલો ગુસ્સો આવ્યો કે આવાને તો ઝેર પાઈને મારી નાખું તો સારું. અને ભગવાન એના મનની વાત સમજી ગયા. रत्नमाला, मुझे जहर पिलाना चाहती है, कृष्ण जन्म में मैं तेरा जहर भी पीऊंगा. तू पूतना बन जाना, मैं तेरा दूध भी पीऊंगा, मैं तेरा जहर भी पीऊंगा. वो पूतना आज गोकुल में आ रही है भगवान को जहर पिलाने, भगवान को दूध पिलाने. कंस राजा पग पकड़ीने जे छोकरीने पटकवा गयो तो काले कथा करी थी. અને છોકરી આકાશમાં ઉડીને જગદંબા બની ગઈ હતી, યોગ માયા બની ગઈ હતી. અને એને આકાશવાણી કરી હતી, કિમ મયા હતયા મંદઃ જાતા ખલુ તવાંત કૃતઃ યત્ર કહ પૂર્વ શત્રુર મામહિંસી કૃપણાન વૃથા. हे मंदमती, तो मुझे क्या मार रहा है? तुझे मारने वाला तो कभी का सलामत पहुंच गया. आकाशवाणी करी योग माए. અને કંસે રાત્રે મીટિંગ લીધી સૌ રાક્ષસોની. જાઓ મારા રાક્ષસો જાઓ. યોગ માએ કીધું છે કે મારો કાળ આસપાસ જ ક્યાંક છુપાયેલો છે. જાઓ મારા રાક્ષસો. આ વ્રજધામ 84 કોષમાં જેટલા બી ગામડા છે ને, એ ગામડામાં 15 દિવસમાં જેટલા બી છોકરા થયા બધા છોકરા છોકરીઓને મારી નાખો. જાઓ, એમાં જ કોઈ મારો કાળ છે, બધા છોકરાને મારી નાખો. પૂતના એની ધર્મની બેન હતી. કંસની સગી બેન નહીં હતી, ધર્મની બેન હતી. કંસનો એક મિત્ર રાક્ષસ છે શકટાસુર, અને શકટાસુરની બેન આ પૂતના. મિત્રની બેન એટલે આપણી બેન, એટલે કંસની બેન. કંસની બેન એટલે દેવકીજીની બી બેન, અને દેવકીની બી બેન એટલે કૃષ્ણની શું થાય? कृष्ण की क्या लगेगी? वो मासी लगेगी. आज मासी जा रही है कृष्ण के पास. भगवान सौથી पहला मासी ने मारे थे, एक औरत को मार रहे हैं. राम जी ने भी सबसे पहले औरत को मारा, ताड़िका को. कृष्ण भगवान ने सबसे पहले औरत को मारा, पूतना को. दोनों ने औरत को मार की शुरुआत की. भगवान कहते हैं पापी को मत मारो, पाप को पैदा करने वाली भूमिका को समाप्त कर दो. पाप किस कारण से पैदा होता है, उस कारण को मिटा डालो. भगवान पूतना, कंस राजाए पूतनाने કહ્યું કે પૂતના બેન, તું ગોકુળમાં જા. મેં સાંભળ્યું છે કે ગોકુળમાં ખૂબ છોકરાઓ પેદા થયા છે, જા તું બધાને મારી નાખ. અને પૂતના ગોકુળમાં આવે છે. નંદ બાબા મથુરામાં ગયા અને પૂતના ગોકુળમાં આવી. નંદ જ્યારે ગોકુળ છોડે તો ગોકુળમાં પૂતના આવે. આધ્યાત્મિક અર્થ તમને બતાવું. નંદ એટલે આનંદ, અને આनंद शामा છે? परमात्मा नाम में आनंद है. भगवान का नाम लेने में जो मजा है, जो आनंद है, वो आनंद और कहीं नहीं है. आ हृदय गोकुल है, અને આ હૃદય રૂપી ગોકુળમાં જ્યાં સુધી ભગવાનનું નામ રહેશે ત્યાં સુધી આનંદ રહેશે. અને આ ગોકુળમાંથી જ્યારે આનંદ ભગવાનનું નામ નીકળી જશે તો આમાં પૂતના આવશે. પૂતના, પૂતના, પૂત એટલે પવિત્રતા, ના એટલે નહીં, પવિત્રતા નહીં એટલે કે ગંદકી. આમાં ભગવાનનું નામ રહેશે ત્યાં સુધી આનંદ રહેશે, અને ભગવાનનું નામ નીકળી જશે તો આમાં ગંદકી આવી જશે, પાપ આવી જશે. આધ્યાત્મિક અર્થ है. पूतना गोकुल में गई. नंद बाबा गोकुल में से मथुरा में गया. लालाना जन्म ने 6 દિવસ થયા છે. नंद बाबा ए विचार કર્યો, कंस ने જઈને છોકરા થયા છે એની બધાઈ દઈ આવું, કઈ ભેટ ચડાવી આવું. રાજાને ભેટ ચડાવવું પડે, અને કંસના દરબારમાં તો ટેક્સ હતો, છોકરો થાય તો ટેક્સ ભરવું પડતું હતું. નંદ બાબાએ વિચાર કર્યો કે કંસ રાજાને છોકરા થયા એને ખબર બી આપી આવું, મીઠાઈ બી આપી આવું, અને કઈ ભેટ બી આપી આવું.
હીરા મોહર, સોના મોહર, હીરા મોતીઓના મોટા મોટા ગાડલા ભર્યા, 15-20 ગાડા ભર્યા, 15-20 ગાડામાં મીઠાઈઓ ભરી, પેડા ભર્યા. અને નંદ બાબા મથુરા ગયા, કંસના દરબારમાં ગયા, હીરા મોતીઓના ઢગલા કરી દીધા, સોના મોહરના ઢગલા કર્યા કંસની આગળ. એક ટોપલી લીધી મીઠાઈની, અને ટોપલી પર લાલ કપડું ઢાકેલું એ કપડું હટાવ્યું, કંસ મહારાજની સામે ધર્યું. લો મહારાજ, મોડું મીઠું કરો. कंस राजा देखियो कि आज नंद जी खूब खुश थे. कंस से पूछो, नंद जी आज बड़े खुश दिखाई रहते हो, क्या बात है? तो नंद जी कह महाराज मैं बहुत खुश हूँ महाराज, आज मेरी खुशी का कोई ठिकाना नहीं, सुनोगे तो तुम भी खुशी के मारे पागल हो जाओगे. ऐसी क्या खुशी है नंद, बता तो सही. એટલી બધી મીઠાઈ ને એટલી બધી ભેટ લઈને આવ્યો તું મારા માટે, એવી કઈ ખુશી થઈ તારે ત્યાં? ત્યારે નંદજી કહે, મહારાજ એમ નહીં કહું, પેલા મોઢું મીઠું કરો મહારાજ. देखो कृष्णना जन्मनो प्रसाद कंस जेवा पापीए भी खाधो छे, कोई बाकी नहीं रह्યું प्रसादથી. कंस કહે છે તારે ત્યાં કઈ ખુશી છે, બોલ નંદ. તો નંદ કહે, મહારાજ પેલા મોઢું મીઠું કરો ત્યારે કહું. અને કંસ રાજાએ મોઢું ખોલ્યું, આ, અને નંદ બાબાએ મીઠાઈનો ટુકડો મોઢામાં દઈ દીધો, પ્રસાદ દઈ દીધો, મોઢું મીઠું કર્યું. હવે બોલ નંદ, તું આટલો ખુશ કેમ છે? ત્યારે નંદજી કહ્યું, મહારાજ मारे त्या 2 छोकरा थया छे महाराज, 2, एक गौर एक श्याम, 6 दिन के हुए महाराज, और उनकी खुशहाली में ये मिठाई लाया हूँ, ये भेंट लाया हूँ, मेरी भेंट स्वीकार करो, मेरी मिठाई स्वीकार करो, और मेरे दोनों बच्चों को आशीर्वाद दो महाराज. तमारा आशीर्वाद माटे लायो छू. हजू नाना छे एटले लायो नथी, जरा मोटा थशे त्यारे तमारा पगे पड़ाववा बी लावीश बाप. छोकरो थयो एवुं सांभळता ज कंस ने मगजमां करंट गयो, कहीं वो मेरा काल तो नहीं. कंस विचार में पड़ी. नंद जी कंस ना पग पकड़िया, मथुरा नरेश क्या बात है, क्या सोच में पड़ गए, शू विचारवा लाग्या छो? मारा छोकराओने आशीर्वाद आपो ने महाराज. अने कंस एकदम झपकीने जाग्यो, महाराज मारा छोकराने आशीर्वाद आपो. अने कंस राजा नंद जशोदाना छोकराने आशीर्वाद आपी रहे छे. देखो दुश्मन भी आशीर्वाद दई रह्यो छे. कंसे विचार कर्यो, नंद बाबा मिठाई वधारे लाव्यो छे, भेट वधारे लाव्यो छे, तो आशीर्वाद भी वधारे देवा जोईए. अने कंस आशीर्वाद दई रह्यो, नंद तारा 2 छोकरा चिरंजीव थाओ, तारा 2 छोकरा अमर थाओ, जुग जुग जियो तेरे बेटे बहुत बलवान बनो, बहुत बुद्धिमान बनो, तेरे दोनों बेटे के दुश्मनों का सत्यानाश हो जाओ. कंस आशीर्वाद, तारा छोकरा ना दुश्मनों नो सत्यानाश. दुश्मन भी जिसको आशीर्वाद देवे, समझो वो कोई सामान्य आत्मा नहीं, वो परमात्मा है. उसके अंदर परमात्मा का कुछ अंश है, कुछ कला है. ત્યાંથી નંદજી મથુરાની જેલમાં વસુદેવ દેવકીને મિઠાઈ આપવા ગયા છે. દેવકીએ મિઠાઈ જોઈને રડી પડી, સમજી ગઈ દેવકી મારો લાલો સલામત છે, આ મિઠાઈ એની આવી છે. રડી પડી દેવકી. નંદજીએ કીધું, ભાભી કેમ રડ્યા તમે, કેમ રડ્યા? વસુદેવજીને પૂછ્યું, ભાઈ આ ભાભી કેમ રડ્યા? મારા છોકરાના સમાચાર સાંભળીને રડી પડ્યા. દેવકીના મનમાં વિચાર આવ્યો, છોકરો મારો મિઠાઈ નંદ દઈ રહ્યો, આજ જો હું જેલની બહાર રહેતી તો હું મિઠાઈ દેવા જાતી નંદ જશોદાને. રડી પડી ગયો દેવકી. કેમ રડો છો ભાભી, કેમ રડો છો? વસુદેવજીને પૂછ્યું, ભાઈ આ ભાભી કેમ રડ્યા? વસુદેવજીએ દેવકીનો હાથ પકડ્યો, દેવી શાંત. વિચાર કર્યો વસુદેવજીએ, દેવકી સ્ત્રી જાત છે, રડવા રડવામાં કહી દેશે કે આ છોકરો મારો છે, તો મારા લાલાને જે મા બાપનો પ્રેમ મળે તે મળશે નહીં. એટલે વસુદેવજીએ કહ્યું, નંદજી રડશે નહીં તો શું કરશે બિચારી? એના બી 8 છોકરાઓ થયા. કંસ રાજાએ સૌને મારી નાખ્યા. હમણાં 6 દિવસ પહેલા એક છોકરી થઈ હતી, એને બી પથ્થર પર પટકીને મારી નાખી. આ તારી મીઠાઈ જોઈને એને એના મરેલા છોકરા યાદ આવી ગયા, એટલે રડે છે. નંદજીએ દેવકીને કહ્યું, ભાભી રો મત ભાભી, મારો લાલો બી તો તારો જ છે ને, મારો લાલો બી તો તારો જ છે. હજુ નાનો છે ભાભી, નાનો છે, જરા મોટો થશે ને, ગામડામાં સ્કૂલની વ્યવસ્થા નથી, એટલે ભણવા માટે હું સિટીમાં મૂકું, શહેરમાં મૂકવું પડશે ને, મથુરામાં મૂકીશ, તું જ રાખી લેજે ભાભી, તું જ રાખી. મારો બેટો બી તો તારો જ બેટો છે, અને તારી રોહિણી, તારી નાની બેન, તારી શોક, એને બી તો દાઉજી થયું, એ બી તો તારો છે ને ભાભી. રડતા રડતા દેવકીજીએ પૂછ્યું, વસુદેવ નંદજી
कैसा है लल्ला, कैसा मानो मन माने नहीं, बरोबर पीता है, बरोबर खाता है ना, बरोबर सोता है ना, कुछ पीड़ा तो नहीं, कुछ कई रड़तो तो नहीं वधारे, कहीं दुखतो तो नहीं महाराज ने। महाराज केवो देखाय, केवो कोना जेवो? मां का दिल है। नंदजीए कीधुं भाभी कोना जेवो देखाय? मने तो कई समझ, पण एना जेवो कोई ज नथी भाभी दुनिया में, ये अलग ज छे। भगवान जेवो कोई छे के दुनिया में? फिर भी कैसा होगा ना, कैसा कहूं भाभी? बहुत बहुत सुंदर है भाभी, बहुत सुंदर। गोरा है कि काला है भाभी? काला है। नंद जी तमे गोरा, जशोदा जी गोरा, तमारो छोकरो भी तो गोरो ज थयो छे। नहीं भाभी, काला है। देवकी समझी गया, जब वसुदेव काले हैं तो वासुदेव भी तो काला ही होगा। बाप पे गया है। नंद जी लालो अत्यारे क्या छे? कि गाम में गोकुल में। कोना भरोसे छोड़ी ना आयो? कोना भरोसे छोड़ी ना आयो? जशोदा छे, बधी गोपीओ छे, मानस कोई छे कि नहीं घरे साचे वाळू? अरे घरे मानस शू करवा रे? मानस तो काम धंधा पर जाए बधा। नहीं वसुदेव जी, लाला ने संभाळवा घरे कोई मानस नहीं। नहीं भाभी, अमारे त्या एवो रिवाज नहीं। अमारे त्या मानसो छे ने दिवसे घर में नहीं घुसी रही, काम धंधा में जाए, बाईओ घरे रही। बहुत समझ वाला एक बात करी है नंद जी है। नंद जी क्या कहते हैं? हमारे वहां दिन को आदमी घर में नहीं रहते। सांभळजो भाईओ, माणसोए दिवस में घर में घुसी नहीं बेसी रहवुं जोईए, कई भी काम धंधा पर जवुं जोईए। जे माणस आखो दिवस चूल्हा पासे बेसीने बૈરાઓને टोक 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 कर्या करे ने ए माणस बૈરાઓને नजरमां उतरी जाय छे, एनी इज्जत ओછી थाय छे। એટલે પુરુષોને दिन को घर में नहीं रहना चाहिए और औरतों ने रात को बाहर नहीं घूमना चाहिए। हाँ? जे बाई रात्रे एकली रात्रे बार बार भटकती हो ये बाई मानसों की नजर थी उतरी जाए। ये नंद जी का कहना है, मेरा कहना नहीं है। घणानी आदत हो घर में ज घुसी बेसी रही, निकले ज नहीं बार। नवा नवा लग्न थया पछी देखवानी ज वात नहीं। जाओ नंद जी, मारा लाला ने एकलो नहीं छोड़ो। आजकल राक्षसों નું उत्पात वधी गયું છે। जाओ जल्दी, लालो कईक मानी आत्मा कही रही है कि मारो लालो कईक कष्ट में छे। आज मारा लाला ने कईक विघ्न आवी रही है। जाओ जल्दी। पूतना गई है ना, यहाँ जसो यहाँ देवकी समझ गई कि मेरो लालो कष्ट में। जाओ नंदजी दौड़ो। અને નંદજી લાલો કષ્ટમાં એમ સાંભળતા જ નંદજી દોડ્યા મુઠ્ઠી વાળીને મથુરા છોડીને ગોકુળ તરફ। સૌ ગોવાળિયા બી ભાગ્યા પછાડી પછાડી। આ બાજુ ગોકુળમાં પૂતના ગઈ છે, સુંદર ગોપિકાનું રૂપ લીધું છે, સુંદર કપડા પહેર્યા છે, સુંદર શણગાર સજ્યો છે, માથા પર દહીંની મટકી, એની ઢ્યો દધી, कोई दहिलो दही, दही बेचने के बहाने गोकुल में गई। सुंदर रूप, मन में कपट, छाती पर देव स्तनों ने काळकूट झेर चोपड़्यू छे। कोई एकल दोकल छोकरो रमतो देखाय ए छेकराने उठावे, छातीए लगावे, स्तनपान करावे, मुखमां स्तन मूके अने स्तन पर लागेलू झेर ए छोकराओना पेटमां जाय ने एवी रीते कई छोकराओने मारती मारती पूतना गोकुळमां गई छे। जशोदाना द्वार पर गई। जशोदा लालाने रमाड़ती बैठी छे, त्यां पूतना गई। मां जशोदाए कह्युं, आव बेन आव। जोયું લાલાનું સુંદર રૂપ। માં તારો લાલો ખૂબ સુંદર છે, માં ખૂબ સુંદર છે। જશોદાએ કીધું, બેન દેખાવામાં સુંદર દેખાય પણ બહુ ખરાબ છે। આ ખાલી દેખાવામાં જ સુંદર છે, હેરાન કરે છે બેન, મને કામ કરવા દેતો નથી। આ આખો દિવસ કંઈક મને લઈને બેસી રહે। હવે એને લઈને બેસું તો મારે ઘરનું કામ કોણ કરે? પૂતનાએ કહ્યું, काम बाकी है तारू? कि हाँ बेन काम बाकी। जा तू काम करवू हो तो कर, हूँ लाला ने रमाड़ू जराक। जशोदाए लाला पूतना ने सौंपी दीधो।
जसोदा घरना काम धंधे लागे। लालो रिशाई गयो, मां मैं तो तेरे लिए आया हूं और तू मुझे दूसरे को सौंपती है। समझ रहे ना? ये मारा भगवान ની આજનો દાડો પૂજા કરી દેજો ને, તું મને ટાઈમ નહીં મળે તો ભગવાન રિસાઈ જાય। તું લાઈ છે તો તું પૂજા કર, બીજાના ભરોસે શું કરવા સોંપે? તમારા ભગવાનની પૂજા તમે ખુદ કરો। અને હું તો કહું ભાઈઓ, ભગવાનની પૂજા કરવાનું બહેનોને નહીં સોંપો, તમે ખુદ કરો, ખુદ કરો। ભોજન અને ભજન ખુદ કરવા જોઈએ, નોકર પાસેથી નહીં કરાવવા જોઈએ। લાલો રિસાઈ ગયો। પૂતનાએ જોયું કોઈ દેખતું નથી, લાલાને છાતીએ લગાડ્યો, મુખમાં સ્તન દીધું, સ્તનપાન કરાવી રહી છે। પૂતનાનું દૂધ પી રહ્યા છે ભગવાન, પૂતનાનું ઝેર બી પી રહ્યા છે। વિચાર કર્યો ભગવાને, મારી માં બનીને આવી છે, તું મને દૂધ પાવા આવી છે, તું મારી માં છે, ખૂબ પાપણી છે, નરકમાં જવા લાયક પાપ છે, પણ મારી માં તને નરકમાં કેમ જવા દઉં? તને કૈવલ્ય મુક્તિ દઈ દઉં, તને મોક્ષ દઈ દઉં। ઝેરની સાથે સાથે પૂતનાના પ્રાણ પીવા લાગ્યા, પૂતનાના પ્રાણ ચૂસવા લાગ્યા, નાડીઓ રોકાવા લાગી, પૂતનાની શ્વાસ ફૂલવા લાગ્યા, હબવા લાગી, जीव घबरावा लाग्यो, शरीर पसीना पसीना हो गया, आंखों चकड़ वकड़ फरी गई, लाल पीड़ा काला अंधारा आंखनी आगळ छावा लाग्या, रोम रोम रोमांचित हो गया, रोम रोम खड़ी हो गई, बावरी बन गई, घबरा गई, श्वास फूलने लगा। जे नकली गोपी નું રૂપ લઈને આવી હતી તે વિકરાળ રાક્ષસી બની ગઈ, મોટી પહાડ જેવી બની ગઈ અને જશોદાના છોકરાને છાતી પર ચોટ્યો તો એને અલગ કરવા લાગી, જોર લગાવીને અલગ કરે છે અને લાલો એવો ચોટ્યો। માસી, एक तो कोई ने हूं जल्दी पकड़ू नहीं, और पकड़ू तो छोड़ू नहीं। है भगवान लीला बता रहे, मैं किसी को जल्दी पकड़ता नहीं हूं और पकड़ लेता हूं तो फिर छोड़ता नहीं। मां, पार लगा देता हूं, बीच रास्ते में किसी को मैं छोड़ता नहीं हूं। ये परमात्मा की लीला है। घबराई गई पुतना विकराल राक्षसी નું रूप લઈને, मुझे छोड़। दौड़ती दौड़ती गोकुल गलियों में, गोकुल गांव ની ગલીઓમાંથી દોડતી 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 બહાર નીકળી, કંઠમાં પ્રાણ આવ્યા અને પ્રાણ નીકળતા નીકળતા પુત્રના બે વાર બોલી જોરથી, મુજે છોડ, મુજે છોડ। સામંચ મંચાલિતિ પ્રસાય પ્રભાષિણી કંઠે પ્રાણગતે થવા। मुझे छोड़, मुझे छोड़। મંચ મંચાલ સંસ્કૃતમાં બોલો, મંચ મંચાલ, मुझे छोड़, मुझे छोड़। અને પ્રાણ નીકળી ગયા। નિશ્ચેતન શરીર ધરતી પર પડ્યું, 50-60 ઝાડનો છૂંદો થઈ ગયો એના શરીર, પહાડ જેવું શરીર। આખું ગોકુળ ગામ જાણે ધરતીકંપ થયો હોય એવો ધ્રુજી ગયું। નંદજી આ ધમાકો સાંભળ્યો અને એકદમ ગભરાઈને દોડ્યા। જશોદાની વાત સાચી છે, મારો લાલો કષ્ટમાં છે। જશોદા દોડી, ગોપીઓ દોડી, બધા ગામ બહાર આવ્યા। પૂતનાની છાતી પર લાલો હરી રમે છે, પૂતના પડી છે પહાડ જેવી। એક ગોવાળિયાએ હિંમત કરી, લાલાને ઉપરથી સીડીઓ લગાવી, 25-50 ની સરણી લગાવી, ત્યારે પહોંચ્યો ઉપર સુધી। 4 માળની બિલ્ડિંગ જ સમજો ને, ઉપર ચડીને ઉતાર્યો, જશોદાને ખોળામાં દીધો। જશોદાએ લાલાના કાન ફૂંકો, છોકરો ડરી જાય ને અને ત્યારે માં એના કાનમાં ફૂંક મારે, માં લાલાના કાનમાં ફૂંક મારે, છાતીએ લગાવે, લાલો જોર જોરથી રડે, જોર જોરથી રડે, પૂતના તરફ હાથ બતાવી બતાવીને રડે। લાલો બતા રહા હે, માં મને છોડ, માં એ મારી શરણમાં આવી છે, એને મુક્તિ દઈ દેવા દે, માં મને જવા દે એની પાસે। લાલો એની પાસે આંગળી બતાવી બતાવીને રડે અને માં સમજી કે લાલો આ ડાકણને જોઈને ડરી ગયો છે એટલે રડે। અને માં કહે છે, ભાઈ હા બેટા, એ તને મારતી હતી બેટા, એ ડાકણ છે, એને આપણે મારશું, હા બેટા આપણે એને મારશું, રડ નહીં। મનમાં કે તું શું મારીશ માં, મેં તો પહોંચાડી દીધી એને। ક્યારે પોતાનો ઉદ્ધાર કર્યો, લાલાનું રડવાનું બંધ નહીં થયું। ગોપીઓએ કહ્યું, માં એ ડાકણની જરૂર નજર લાગી છે, ચાલો એની નજર ઉતારશું। ગોપીઓ લાલાની નજર ઉતારી રહી છે, લાલાને સજાવી રહી છે, પૂજા કરી। મારી બહેનો ભાઈઓ, તમારા ઘરે લાલાની મૂર્તિ હશે, ભગવાન છે, કેવી રીતે પૂજા કરશો?
જરા જોજો હારી જોજો. જમુના ભલે હેન્ડપંપ નું પાણી લાવો તો બી ચાલે. હેન્ડપંપ નું પાણી લાવે પણ કલ્પના કરજો કે જમુનાજી નું પાણી લાવી છે. જમુના જળમાં કેશર ઘોળી સ્નાન કરાવું શામ. જમુના જળમાં કેશર ઘોળી સ્નાન કરાવું શામ. જમુના જળમાં કેશર ઘોળી સ્નાન કરાવું શામ. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામ. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામ.